નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રાવણ મહિનાની પૂનમ એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન અને બ્રાહ્મણોની દિવાળી બળેવ ઉજવવામાં આવે છે। દોસ્તો, આજે આપણે વાત કરીશું કે બહેન જ્યારે તેના ભાઈને રાખડી બાંધે છે તો ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠો વાળવી જોઈએ, તેની પાછળ શું માન્યતા રહેલ છે અને સાથે રાખડી પૂનમના દિવસે બહેને એક કામ જરૂર કરવું જોઈએ। તે કયું કામ કરવાનું છે તેના વિશે પણ વાત કરીશું, માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને આપને જો આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવનની કામના કરે છે। આ સાથે જ ભાઈ પણ પોતાની બહેનને ગિફ્ટ આપે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે। દોસ્તો, ધાર્મિક માન્યતા અનુસાર રક્ષાબંધન પર રાખડી બાંધવા બાબતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ। રક્ષાબંધન પર બહેને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠો લગાવવી જોઈએ તેના વિશે વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે જ્યારે બહેન પોતાના ભાઈને કાંડા પર રાખડી બાંધે છે તો તે રાખડી બાંધતી વખતે તે રક્ષાસૂત્ર 3 ગાંઠ વાળીને બાંધવું જોઈએ। આ બાબતે ધાર્મિક માન્યતા એવી છે કે રાખડી બાંધતી વખતે 3 ગાંઠ લગાવવી એ શુભ માનવામાં આવે છે, કારણ કે આ ત્રણેય ગાંઠોનો સંબંધ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે માનવામાં આવે છે। કહેવાય છે કે રાખડીની પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે, રાખડીની બીજી ગાંઠ પોતાના દીર્ઘ આયુષ્ય માટે, જ્યારે ત્રીજી ગાંઠ ભાઈ અને બહેનના સંબંધોમાં મધુરતા લાવવા માટે અને સુરક્ષા માટે બાંધવામાં આવે છે। જેથી આવી રીતે રાખડી બાંધતી વખતે 3 ગાંઠ લગાવવી એ શુભ માનવામાં આવ્યું છે। મિત્રો, હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનો વિશેષ મહત્વ છે। રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પ્રતીક છે। આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભાઈને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે। હવે આપણે વાત કરીએ તે પ્રચલિત માન્યતાઓ વિશે કે રક્ષાબંધનના દિવસે બહેન દ્વારા કયા કામ કરવામાં આવે તો ભાઈને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, ભાઈના દુઃખ દારિદ્ર્ય દૂર થાય અને ભાઈ સુખી સંપન્ન થાય। મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેને કયા કામ કરવા જોઈએ તે બાબતે વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે બહેને પોતાના હાથે ભાઈ માટે જમવાનું બનાવવું જોઈએ અને ભાઈએ પણ આજના દિવસે બહેનના હાથે બનેલ ભોજન લેવું જોઈએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે આમ કરવું શુભ માનવામાં આવે છે। સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના પાવન તહેવારના દિવસે બહેન એ ભગવાન ગણેશજીને દુર્વા, ચંદન, બીલીપત્ર અને રાખડી અર્પણ કરવી જોઈએ અને ત્યારબાદ જ ભાઈને રાખડી બાંધવી જોઈએ, જેથી તમારા ભાઈનો ક્રોધ શાંત થાય છે અને સ્વભાવ સારો થાય છે અને ભગવાન ગણેશજીની કૃપા તમારા ભાઈ ઉપર થાય છે। રક્ષાબંધનના દિવસે દરેક બહેને ભગવાન શિવને જળાભિષેક કરવું જોઈએ અને સૂર્યનારાયણને પણ અર્ધ્ય જરૂર આપવું જોઈએ। આમ કરવાથી ભાઈ અને બહેનના સંબંધોમાં મજબૂતી બની રહે છે। સાથે જ ભાઈ દરેક મુશ્કેલીઓમાંથી પણ બચી શકે છે। જો ભાઈ બહેનની પ્રગતિમાં અવરોધો આવી રહ્યા હોય તો રક્ષાબંધનના દિવસે પંચમેવા ખીરનો ઉપાય જરૂર કરવું જોઈએ। આ માટે પહેલાં વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પછી કન્યાઓને પંચમેવા ખીરનું વિતરણ કરવું।
આ ઉપાયથી કરિયરમાં આવનારી અડચણો દૂર થાય છે અને ધનમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા છે. ધન લાભના અન્ય એક ઉપાયની વાત કરીએ તો આર્થિક લાભ મેળવવા માટે રક્ષાબંધનનો દિવસ ખાસ માનવામાં આવે છે. આ માટે ભાઈઓ અને બહેનો ઉપાય કરી શકે છે. આ માટે બહેને અખંડ સોપારી અને એક ચાંદીનો સિક્કો ગુલાબી રંગના કાપડમાં રાખીને ભાઈને અર્પણ કરવો જોઈએ અને ભાઈ આ પોટલી પોતાની તિજોરી અથવા તો જ્યાં ધન રાખતા હોય તે જગ્યાએ મૂકવી જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ. ગાયને લીલા ચારાનું નિરણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાં આનંદ વધે છે. મિત્રો, રક્ષાબંધન પછી રાખડી ઉતારીને અહીં ત્યાં ન ફેંકવી જોઈએ. તેથી ભાઈ અને બહેનના સંબંધો પર વિપરીત અસર પડી શકે છે. રક્ષાબંધન સમાપ્ત થયા પછી બીજા દિવસે જો તમે રાખડી ઉતારવા ઈચ્છો છો તો તે રાખડી ઉતારીને કાળજીપૂર્વક લાલ રંગના કપડામાં રાખવી જોઈએ. ત્યારબાદ તે લાલ કપડાને તમે જ્યાં તમારી બહેન સાથે સંબંધિત વસ્તુઓ રાખતા હોય ત્યાં રાખવું જોઈએ. જે બાદ આવતા વર્ષની રક્ષાબંધન સુધી આ રાખડીને સાચવી અને સુરક્ષિત રાખવી જોઈએ. પછી આવતા વર્ષે જ્યારે રક્ષાબંધન આવે ત્યારે આ રાખડીને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. આમ કરવાથી ભાઈ અને બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે. જો રાખડી કાંડા પરથી ઉતારતી વખતે તૂટી જાય તો તેને સાચવીને ન રાખવી જોઈએ અને જ્યાં ત્યાં ફેંકવાને બદલે એ તૂટેલ રાખડીને ₹1ના સિક્કાની સાથે ઝાડની નીચે રાખવી જોઈએ અથવા તો પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો. અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.